નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। 38 ઉમેદવારે 10 દિવસમાં ચા પાણી નાસ્તા પાછળ 65 લાખ ખર્ચા। જૂનાગઢના બંને ઉમેદવારે 64,000 ભજીયા પાર્ટીમાં વાપર્યા। ગરમીને લીધે લીલા શાકભાજીના ભાવ સપ્તાહમાં 1.5 ગણા વધ્યા। છૂટક બજારમાં લીંબુ આદુનો ભાવ 200 પહોંચ્યો। મુસાફરોને હાલાકી, જયપુર ફ્લાઇટમાં ટેક ઓફ પહેલા ખામી, રનવે પરથી પાછી લવાઈ। રાજ્યના 10 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર। ભાવનગરનું મહુવા 41.4 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર। અમદાવાદ, રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં ગરમી વરસી। જાગૃતિ અભિયાન લોકસભા ચૂંટણીમાં મતદાન માટે ચૂંટણી કાર્ડ અથવા 12 વૈકલ્પિક ડોક્યુમેન્ટ પૈકી એક જોઈશે। હાલોલના ગોધરા રોડ પર આવેલ ટિકીટાર ઇન્ડસ્ટ્રીઝના સ્વર્ગસ્થી ડાયરેક્ટરની પુણ્યતિથિને લઈને કંપની ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80 ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। હાલોલ સ્થિત ટિકીટાર ઇન્ડસ્ટ્રીઝ કંપનીના કર્મચારીઓ દ્વારા કંપનીના સ્વર્ગસ્થી ડાયરેક્ટર રાજેશભાઈ કાંતિલાલ શાહની 7મી પુણ્યતિથિ નિમિત્તે 28 એપ્રિલ રવિવારના રોજ હાલોલ સ્થિત ટિકીસ્ટાર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં રક્તદાન એ મહાદાનના એમ સાથે હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન, બ્લડ સેન્ટર હાલોલ તેમજ ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 9 કલાકે રક્તદાન શિબિરનો આરંભ કરવામાં આવ્યો હતો, જેમાં 80 યુનિટ રક્ત બોટલ એકત્રિત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કંપનીના ડાયરેક્ટર હિરેન્દ્ર તેમજ મોતાના પુત્ર નીરવ મોતા તેમજ સ્વર્ગસ્થી રાજેશભાઈ શાહના પુત્ર પ્રતિક શાહ, કંપનીના HR ગૌરવ કુમાર સહિતના ઉચ્ચ અધિકારી તેમજ અધિकारी खास उपस्थित रही कर्मचारियों उत्साह વધાર્યો હતો। तिथि के उपलक्ष्य में हमने ब्लड डोनेशन कैंप रखा है। इसका लक्ष्य है कि 100 की संख्या हम पार करें और ये रक्त हम जिसको भी ज़रूरत हो उसके लिए करें, ताकि हम कई लोगों की ज़िंदगी सेव कर सकते हैं और कई परिवार के घर में खुशी दे सकते हैं। બીજી તરફ વાત કરીએ તો લોકસભા ચૂંટણી માટે 12 એપ્રિલથી નામાંકન પ્રક્રિયા શરૂ થયા બાદ ગુજરાતમાં ભાજપ કોંગ્રેસના 38 ઉમેદવારોએ ચા પાણી નાસ્તા અને જમણવાર પાછળ કુલ 65 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે। તેમાંથી ભાજપના 18 ઉમેદવારોએ 42 લાખ, કોંગ્રેસ આપના 20 ઉમેદવારે 22 લાખ ખર્ચા છે। ચૂંટણી પંચની વેબસાઇટ પર દર્શાવેલા ઉમેદવારોના ખર્ચ મુજબ અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે ફટાકડા પાછળ 1.12 લાખ ખર્ચા છે। પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિવિધ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે। વેકેશન દરમિયાન યાત્રિકોની સંખ્યા વધુ હોવાથી કેટલીક સ્પેશિયલ ટ્રેનો પણ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં રાજકોટ મહેબૂબનગર વચ્ચે ચલાવવામાં આવતી સ્પેશિયલ ટ્રેન 24 જૂન 2024 સુધી આંશિક રીતે રદ કરાઈ છે। લોકસભાની ચૂંટણીને પગલે યુનિવર્સિટીમાં વેકેશનની તારીખો લંબાવવામાં આવી છે। સામે વેકેશનમાં આર્ટ્સમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર થતા અધ્યાપકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે। 9 મે થી 23 મે દરમિયાન એટીકેટીની પરીક્ષા લેવાશે, જેથી અધ્યાપકોને પહેલેથી નક્કી કરેલા પ્રવાસ રદ કરવા પડી શકે છે। લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એપ્રિલના અંતમાં શરૂ થતા ઉનાળુ વેકેશનની તારીખો લંબાવીને 9 મે થી 23 જૂન કરવામાં આવી છે। સુરત જિલ્લાના માંગરોળ સહિતના તાલુકામાં ત્રીજા દિવસ બાદ વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। જો કમોસમી વરસાદ થશે તો ખેડૂતોના પાકને મોટું નુકસાન જશે। સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લાના વાતાવરણમાં હાલ છાશવારે પલટો આવી રહ્યો છે, જેને લઈને ખેડૂતો સહિત સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયા છે। તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં હવે રોકાઈશું વિરામ માટે। મેડિકલ ફિલ્ડના 20-22 વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી ભૂલાતો। શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા। મેં કહ્યું, બા 2-3 મહિનાથી હેરાન થાવ છો તો વહેલા કેમ ના આવ્યા? એમને કહ્યું,
ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા? હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ. આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ. એમની જ લીડરશિપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડ આવતી થઈ 108 એમ્બ્યુલન્સ, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી. અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સથી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી. સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ. દેશભરમાં 10,000થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા. ગરીબને ગંભીર બીમારી સામે લડવા મળ્યું રક્ષા કવચ, એ પણ લાખો રૂપિયાની મફત સારવારના સ્વરૂપે. શાંતાબા જેવી લાખો માતાઓના આશીર્વાદથી એ સેવાભાવી પુત્ર હવે આવનારી પેઢીને આપશે એક સ્વસ્થ જીવનની ભેટ. માત્ર 2 જ દાયકામાં રાજ્યના હેલ્થ સેક્ટરે જોયું છે જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન. અને એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર. નમસ્કાર, વિરામ બાદ સમાચારોમાં ફરીથી સ્વાગત છે. માંગરોળની એસપીએમ મહેન્દ્રા હાઈસ્કૂલ ટાઉન હોલ ખાતે લોકસભાની ચૂંટણીના ઉમેદવારોને જાણ કરી ચૂંટણી અધિકારી અને મામલતદારની ઉપસ્થિતિમાં ઈવીએમ મશીન સીલિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી. 23 બારડોલી લોકસભાના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી માંડવીના કૌશિક જાદવ તથા માંગરોળ તાલુકાના મામલતદાર પાર્થ જયસ્વાલ અન્ય કર્મચારીઓ ઉપસ્થિતિમાં ઈવીએમ સીલ કરાયા હતા. બીજી તરફ વાત કરીએ તો શહેરમાં રવિવારે ઉત્તર દિશાથી ફૂંકાતા ગરમ પવનને કારણે સતત બીજા દિવસે લૂની અસર જોવા મળી હતી. આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 39 થી 40 ડિગ્રી વચ્ચે રહેશે. ત્યારબાદ ગરમીનું જોર સામાન્ય ઘટી શકે છે. રવિવારે બપોરના સમયે અંગ દઝાડતી ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7 મેના રોજ યોજાશે. લોકો વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે જાગૃતિ કેળવાઈ રહી છે. ચૂંટણીની તારીખો મતદાન માટે જવા મતદારોને વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપી દેવાય છે, પરંતુ આ સ્લીપમાં જે મહત્વની માહિતી હોવી જોઈએ તેનો જ અભાવ જોવા મળે છે, જે મતદાન મથકે બેનરમાં જોવા મળે છે. અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થયું હતું. ભાવનગરમાં મહુવા શહેર 41.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત 5 શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું, જેમાં કેશોદ અને રાજકોટમાં 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ઇન્ડિગોની રવિવારે બપોરે અમદાવાદથી જયપુર જતી ફ્લાઇટમાં ફરી એક વખત એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા રનવે પરથી રિટર્ન કરવી પડી હતી, જેના કારણે 65 પેસેન્જરો અટવાઈ ગયા હતા. ટેકનિશિયનોએ ફ્લાઇટને રિપેર કર્યા બાદ અમદાવાદથી 2 કલાકના વિલંબ બાદ જયપુર જવા રવાના થઈ હતી. બીજી તરફ નજર કરીએ તો અમદાવાદ એપીએમસી માર્કેટમાં ઉનાળુ શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેની સીધી અસર વિવિધ શાકના ભાવ પર પડી છે. ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ લીલા શાકભાજીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. રીંગણ, ફુલાવર, વાલોર, બટાકા, મરચા, દૂધી, ભીંડા, કારેલા, કોથમીર વગેરેના ભાવમાં 15% સુધીનો વધારો જોવા મળ્યો છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. પ્રોગ્રેસ કેવી રીતે માપી શકાય? આજને કાલ સાથે કમ્પેર કરીને, છે કે નહીં? કાલે હું આટલું કમાતો હતો, આજે આટલું. કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા, આજે મારી પાસે પોતાનું ઘર છે. કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે. એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન, દો પ્રધાન અને દો નિશાન. અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત, સરદાર સાહેબનું સપનું થયું સાકાર. 3 પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાડમારી. અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો. આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ટ્રિપલ તલાકનો ભય. અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા. ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ. અને આજ એટલે વિભિન્ન માર્ગો, સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ. અને રહી વાત આવતીકાલની, એ તો જગ જાહેર છે. આવતીકાલ એટલે વિકસિત ભારત 2047ની સોનેરી સવાર. એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર.